નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક રહીશના ઘરના ગેરેજમાંથી ચોરાયેલી વસ્તુઓ અંગે લારી ધારકની પૂછપરછ કરવા જતા મામલો ગરમાયો હતો અને શંકાસ્પદ વ્યક્તિ પોતાની લારી ઊંધી પાડીને એક્ટિવા પર ભાગી છૂટ્યો હતો. ફરિયાદી રોનક રાણા સવારે જ્યારે તેઓ પોતાના બાળકને સ્કૂલે મૂકવા ગયા હતા અને પરત આવ્યા ત્યારે તેમના ગેરેજમાંથી ગાડીઓ ખોલવાના પકડપાના અને મેગ્નેટ જેવા સાધનોની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે આસપાસ તપાસ કરતા નજીકમાં જ એક લારીવાળા પાસે અન્ય સ્થળેથી ચોરાયેલો સામાન મળી આવ્યો હતો. જ્યારે રોનકભાઈએ લારી ધારકને પોતાના ચોરાયેલા સામાન અંગે પૂછપરછ કરી ત્યારે ઉશ્કેરાઈને લારી ધારકે પોતાની લારી ઊંધી વાળી દીધી હતી અને ચાલુ એક્ટિવા પર સવાર થઈને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. જોકે થોડા મહિના પહેલાં જ આ ઈસમની ફતેગંજ પોલીસે આ જ ફરિયાદી સાથે મારામારીના ગુનામાં અટકાયત કરી હતી. હવે આ લડાઈ ઉગ્ર બની રહી છે. આ ઈસમ ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માથું ઉંચકી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આવા અસામાજિક તત્વો પર શું એક્શન લેશે. ઘટનાની જાણ થતાં પીડિત દ્વારા 112 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજી, શું આપનું નામ છે અને કઈ બાજુ શું થયું? રોનક અશોકભાઈ રાણા મારું નામ છે. સામે મારું ગેરેજ છે. મેં સવારમાં ગેરેજ ખોલ્યું, મેં દીવાબત્તી કર્યા મેં અને મારા છોકરાને મેં સ્કૂલમાં મૂકવા ગયો. મેં સ્કૂલથી મૂકીને મેં આવ્યો પાછો ગેરેજ પર તો મારી પાનાની ગન હતી. ગન પાસે જે ગાડીઓ ખુલે ને ગન હતી અને મારું મેગ્નેટ ચોરાઈ ગયું. તો મેં અહીંયાની લારી પર આવ્યો. મેં અહીંયા તને પૂછ્યું તો એ કે મેં નહીં લીધું, મારે એની તેથી બહુ સામાન મળે. બીજાને ત્યાંની ચોરી કરેલો ને એનો સામાન બી એની પાસે જ હતો. અને પછી એક્ટિવા ખબર નહીં કોની એક્ટિવા હતી. એની એક્ટિવામાં ચાવી વાવી કશું નહોતું નહીં. એક્ટિવા ચાલુ હતી. એક્ટિવા લઈને ભાગી ગયો. એની લારી બારી બધી ઊંધી પાડીને જતો રહ્યો. આગળ શું કરશો? હવે ફતેગંજ પોલીસ ચોકીમાં કમ્પ્લેન નોંધાવી 112 પર. એ આવે છે પોલીસ.